हाय फ्रेंड्स, केम छो बधा? तमारुं खूब खूब स्वागत छे मारा चेनल में। आज आपणे बनावीशुं होममेड पनीरनी रेसिपी। घरे पनीर केवी रीतना बनावो तो एकदम इजी रीत बतावीश तमने पनीर बनाववानी अने केवी रीतना तेने साचववानो ए पण टिप्स तमने आपीश। साथे साथे एकदम सॉफ्ट पनीर आपणे घरे बनावीने रेडी करीशुं, जे बजारमां मोंघा भावे मळतो होय छे ए ज पनीर आपणे घरे सस्तामां बनावी लईशुं। तो चलो फ्रेंड्स, बनाववानुं शरू करीए। तो पनीर बनाववा माटे मैं अहीं लई लीधी छे तपेली अने 1.5 लीटर जेटलुं मैं अहीं लई लीधुं छे अमूलનું दूध। तो हवे જ્યારે તમે पनीर बनावो ने त्यारे एकदम फूल फेटवाळुं ज दूध लेवानुं छे। जो तमे ओछा फेटवाळुं दूध लेशो तो पनीर तो बनशे पण ओछा प्रमाणमां बनशे। तो अहीं मैं वधारे पनीर उतरे ने एना माटे मैं अमूल गोल्ड लई लीधो छे। तो पनीर बनाववा माटे आपणे अहीं अमूल गोल्ड ज लेवानो छे, ताजा नथी लेवानुं। तो 3 पेकेट एटले के 1.5 किलो जेटलो मैं अहीं दूध लई लीधो छे। दूधने आपणे तपेलीमां ट्रांसफर करी देशुं। हवे गैसनी फ्लेम ऑन करी अने दूधने आपणे गरम थवा माटे मूकी देशुं। दूधमां उकाळो आवे त्यां सुधी आपणे અહીં राह जोवानी छे। तो फ्रेंड्स, बजारमां घणुं मोंघुं पनीर मळतुं होय छे। तमे घरे बनावीने एक वखत ट्राय जरूरथी करो। डेफिनेटली आ रेसिपीथी तमारो पनीर एकदम परफेक्ट बनशे अने घरे थोड़ुं सहेલું पड़े छे। बजारमां बहु वधारे भाव होय छे पनीरनुं। तो चालो फ्रेंड्स, અહીં આપણે પનીરની આગળની પ્રોસેસ જોઈએ। તો અહીં दूधमां एक उकाळो आवी गयो छे। गैसनी फ्लेम में स्लो करी दीधी छे। हवे आजे मैं અહીં લીંબુ લીધું છે। તો એક આખું લીંબુ નીચોવી તેનામાં 2 થી 3 ચમચી अथवा तो 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેરીને એ લીંબુનો રસ આપણે અહીં दूधमां थोड़ું थोड़ું કરીને ઉમેરી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે પનીર જે છે એ દૂધમાંથી અલગ થઈ રહ્યું છે। અહીં મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે। અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું એવું પનીર જે છે એ અલગથી તરી આવ્યું છે। તો આપણે આ રીતના કાણાવાળો એક ચમચો લઈ લેવાનો, જેથી કરીને આપણે વધારે ખબર પડે। તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું પનીર બહાર નીકળી આવ્યું છે। તો હવે અહીં આપણે આ તપેલીને ગેસથી નીચે ઉતારી લેશું અને ત્યાર પછી આનું પાણી અલગ કરી લેશું અને પનીરને પણ અલગ કરી લેશું। તો તેને અલગ કરવા માટે એક તપેલી લઈ લેવાની છે અને તપેલીમાં ચાળણી હોય કે પછી ગરણી હોય એ મૂકી દેવાની છે અને આ પનીરને આપણે છાણી લેશું। તેનું પાણી પણ અલગ થઈ જશે અને પનીર પણ અલગ થઈ જશે। તો અહીં હું તપેલીને ગેસથી નીચે ઉતારી લઈશ અને અહીં આપણે તેને અલગ કરી લઈશું। तो आ टाइपनी गरणी न होय तमारा पासे तो तमे हरवारो जे आवे ने घऊंनो लोट छाणवानो ए पण तमे लई शको छो। तो फ्रेंड्स, तमे અહીં જોઈ રહ્યા છો કે 1.5 લીટર दूधमांथी सरस एवुं पनीर નીકળી આવ્યું છે। હવે આપણે આ પનીરને ધોઈ લેવાનું છે, કારણ કે તેનામાં લીંબુની ખટાશ છે એટલા માટે આપણે તેને 2 થી 3 પાણીથી ધોઈ લેશું। તો થોડું આપણે ચમચાથી પહેલાં આ રીતના નીચોવી દેશું એટલે ખટાશવાળું પાણી નીકળી જાય અને પછી આપણે તેના ઉપર નોર્મલ જે માટલાનું પાણી હોય એ આપણે ઉમેરી દેશું અને પનીરને આપણે એકદમ સરસ રીતે ધોઈ લેશું, જેથી કરીને તેનામાંનો ખટાશનો ભાગ બધું જ નીકળી જાય અને વિનેગર વાપર્યો હોય તો તેની સ્મેલ પણ નીકળી જાય। તો અહીં મેં પાણી ઉમેરી દીધું છે। તો 2 થી 3 પાણીથી આ પનીરને હું વોશ કરી લઈશ અને જે નીચેનું પાણી બચ્યું છે એ પાણીની તમે કઢી બનાવી શકો છો अथवा तो कोई पण ग्रेवीवाळा शाकमां तेनो उपयोग करी सको छो आ पाणीनो, अथवा तो तमे सूप बनावता हो तो ए पाणीनो तमे यूज करी सको छो। तो અહીં મેં कॉटनનો રૂમાલ લીધો છે અને તેનામાં હું હાથ વડે એકદમ સરસ રીતે પનીરને ધોઈ લઈશ અને તેનામાંનું બધું જ પાણી જે છે એ કાઢી લઈશ અને તેની એકદમ સરસ એવી પોટલી બનાવી લઈશ। પછી આપણે આ પનીરને શેપ આપીશું। તો અહીં મેં પાણી બધું જ નીચોવી લીધું છે। હવે આ પોટલીને આપણે આ રીતના ગરણીમાં જ મૂકી દઈશું અને તેના ઉપર આપણે વજન મૂકી દઈશું, જેથી કરીને પનીર એકદમ સરસ એવા શેપમાં આવી જાય। તો વજન મૂકીને આપણે કલાકવાર માટે તેને મૂકી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, અહીં મારા પાસે ટાઈમ નહોતો
તો લગભગ 4 થી 5 કલાક થઈ ગયા હતા, એટલે મેં તેને ફ્રીજમાં મૂકી દીધો હતો અને ત્યાર પછી હું તેને અનમોલ્ડ કરી રહી છું, આ વિડીયો શૂટ કરી રહી છું. તો હવે અહીં તમે જોઈ શકો છો કે રૂમાલ એકદમ કોરું થઈ ગયું છે અને પનીર પણ એકદમ ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે શું કરવાનું છે કે આવું ક્યારે થાય ને તો આપણે અહીં એક બાઉલ લઈ લેવાનું છે, તેનામાં પાણી લઈ લેવાનું છે અને તેનામાં પનીર ઉમેરી દેવાનું છે. હવે ઉપર આપણે તેને ઢાંકી દઈશું અને 4 થી 5 કલાક તેને ફ્રીજમાં મૂકી દઈશું. 4 થી 5 કલાક પછી તમે અહીં જોઈ શકો છો કે પનીરે પાણી પાછું પી લીધું છે અને વજનમાં પણ તે વધુ થઈ ગયું છે અને એકદમ સોફ્ટ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં પનીરને સ્ટોર પણ આ રીતના જ કરવાનું છે. જ્યારે તમે ઘરે પનીર બનાવો ને ત્યારે બાઉલ કે પછી કોઈ પણ ડબ્બો હોય તેનામાં પાણી ભરી અને તેનામાં પનીર એડ કરીને મૂકી દેવાનું છે. તો એ પનીર તમે 4 થી 5 દિવસ પછી પણ યુઝમાં લઈ શકો છો અને વચ્ચે વચ્ચે 1-2 દિવસે તમને પાણીને બદલી નાખવાનો છે, તો તમારું પનીર બિલકુલ ખરાબ નહીં થાય અને આ હોમમેડ પનીર છે તો ટેસ્ટમાં એકદમ સરસ એવો લાગે છે. તમે આમને આમ પણ આ પનીર ખાશો એટલે ટેસ્ટી એવું લાગશે. હવે હું અહીં પનીરના પીસીસ કરી લઈશ, તો તમને જે પણ મનપસંદ પીસ કરવા હોય તમે કરી શકો છો અથવા તો તેની છીણ કરીને પણ શાકમાં ઉપયોગમાં લઈ શકો છો. તમે તેની કોઈ પણ રેસિપી બનાવી શકો છો. તો પનીર તો લગભગ બધાને જ પસંદ હોય છે, કારણ કે તે કેલ્શિયમથી ભરપૂર હોય છે. જેના હાડકાં નબળા થઈ ગયા હોય કે વાર્યા ઘડી ફ્રેક્ચર થઈ જતું હોય તો એવા લોકોએ પનીરનું સેવન અચૂકથી કરવું જોઈએ, કારણ કે પનીર જે છે એ હાડકાંને મજબૂત બનાવે છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણું હોમમેડ પનીર બનીને બિલકુલ રેડી છે. માર્કેટ કરતાં ચોખ્ખું અને માર્કેટ કરતાં સસ્તું પનીર આપણું એકદમ સોફ્ટ એવું બનીને બિલકુલ રેડી છે. તમે પણ મારી આ રેસિપી ટ્રાય કરો. જો વિડીયો તમને જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો જરૂરથી કરો. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી